મારા ફેમિલી સાથે એક જગ્યાએ આવ્યો છું, રાજકોટના અટલ સરોવરથી લગભગ 10 જ કિલોમીટરનું ડિસ્ટન્સ થતું હશે. રાજકોટનું હિડન જેમ્સ કહી શકાય ને એવી જગ્યા એટલે કે રાજકોટનું ઓડકાર રિસોર્ટ કે જે તમને કાયદેસરની ગીર જેવી વાઇબ આવશે. આપણે ઓથેન્ટિક કાઠિયાવાડી ભોજનની મજા માણી શકીએ છીએ. અહીંયા ખેતરમાંથી છે ને શાકભાજી તોડીને સીધું ભોજન બનાવતા હોય છે અને 280 માં આપણે જમી શકીએ છીએ. અને અહીંયા સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવું છે ને તો ખાલી 200 માં સ્વિમિંગ કરી શકીએ છીએ. કુદરતી સૌંદર્ય માણવા માટે આવું છે ને તો અહીંયા એસી રૂમ, સ્વિમિંગ પુલ, કાઠિયાવાડી ભોજન સાથે સરસ મજાનું એક પેકેજ પણ મળી રહ્યું છે. તમારે છે ને રાજકોટમાં તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપમાં છે ને વીકેન્ડમાં કે રજાના દિવસે આમ શાંતિનો અહેસાસ કરવો હોય ને ખાસ તમારે કુદરતી સૌંદર્યની મજા માણવી ને તો રાજકોટનું ઓડકાર રિસોર્ટ કે જે આપણે બધી જ વ્યવસ્થા સાથે મળી રહ્યા છે. આ પ્રેશિયસ અને લક્ઝરિયસ એસી રૂમ જોઈ શકો છો કે આ બ્લુ કલરનો નીટ એન્ડ ક્લીન વિશાળ સ્વિમિંગ પુલ જેમાં તમે સ્વિમિંગની મજા પણ માણી શકશો. અને અહીંયા છે પ્યોર ઓથેન્ટિક કાઠિયાવાડી રેસ્ટોરન્ટ કે જેમાં છે ડાયરેક્ટ ખેતરમાંથી શાકભાજી તોડીને અને એ પણ ઓર્ગેનિક નજરની સમક્ષ તમે જોઈ શકો છો કે અહીંયા બધી રસોઈ બનાવતા હોય છે. જેમાં 3 શાક, ફરસાણ, સ્વીટ, કઢી, ખીચડી, ઘી, ગોળ, મરચા, સલાડ અને બાજરાના રોટલા અને બધી વસ્તુની તમને બહુ મોજ આવી જશે. અને એમાં શિયાળા સ્પેશિયલ જુઓ આ રીંગણાનો ઓળો તો અહીંયા માણવા જેવો છે. ને જુઓ ઓપન થિયેટર એરિયા કે તમારા કોઈ પણ બર્થડે કે એનિવર્સરી કે કંઈ પણ સેલિબ્રેશન કરવું છે ને તો પણ થઈ જશે. બાળકોની મજા આવશે કેમ કે હિચકા અને લપસિયાના બધા પ્લે ઇક્વિપમેન્ટ સાથેનો ગાર્ડન અને પ્લે એરિયા. અને તમારે કદાચ ક્રિકેટ કે ગેમ્સ રમવી છે ને તો ઘણો બધો લોન એરિયા પણ છે. અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યામાં તમે પ્રી વેડિંગ માટે કે ફોટોગ્રાફી માટે પણ આવી શકો છો. અને ઓડકાર રિસોર્ટ આવેલો છે રાજકોટના અટલ સરોવરથી નજીકમાં એટલે કે વેજાગમ થઈને આપણે ખંભાળા ગામથી આગળ જઈએ એટલે એસઓએસ સ્કૂલની તદ્દન બાજુમાં જ ઓડકાર રિસોર્ટ આવેલો છે.